જેને ભક્તિ રસનો આનંદ મળે છે એને જીવનમાં સુખ દુઃખની અસર પણ થતી નથી. પ્રારબ્ધ પ્રમાણે જ સુખ દુઃખ આવે છે, પણ એના મન ઉપર એની અસર થતી નથી. નરસિંહ મહેતાને યુવાન છોકરો ગુજરી ગયો, પણ એને રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રટતા એને મનને અશાંત થવા દીધું નથી. તુકારામના જીવનમાં અનેક દુઃખો આવ્યા છે. કેટલાક દુષ્ટો દિવાળીના દિવસે તુકારામ પાસે આવીને તુકારામની પાસે આવીને કહે છે, આજે તમને કથારા ઉપર તમારો વરઘોડો કાઢવો છે. અને તુકારામ કથારા ઉપર પણ એ દુષ્ટોએ એમને ઘણા અપમાનિત કર્યા, પરંતુ એ શાંત છે. પણ એમની પત્નીને આ જાણી ઘણું દુઃખ થાય છે, ત્યારે રડવા લાગે. આથી તુકારામ કહે છે, આ ગધેડું નથી, પણ મારા પ્રભુએ મને ગરુડ ઉપર બેસાડ્યો છે. બધાને ગધેડું દેખાય છે, પણ એમના પત્નીને ગરુડ દેખાય છે. ગમે તેવા દુઃખના પ્રસંગમાં ભક્તોનું મન શાંત રહે છે, મન ઉપર સુખ દુઃખની અસર ન થાય એવી ઈચ્છા હોય તો પ્રાતઃકાળે નંદ મહોત્સવ કરો, અને નંદ મહોત્સવ શ્રાવણ વદ નવમીના દિવસે થાય છે. હવે અહીંયાથી સુખદેવજી મહારાજ હર અને હરિનું મિલન કરાવે. એક વેળા ભગવાન શિવજી બાલકૃષ્ણ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત ત્યારે એમના ખાસ ગણ ભૃંગી શિવજી પાસે આવીને કહેવા લાગ્યા છે, મહારાજ અમે પણ તમારી સાથે આવીશું. ત્યારે શિવજી એમને સાથે આવવા માટે ના કહે છે. કેમ કે જો તમે સાથે આવશો તો મને દર્શનમાં વિક્ષેપ થશે, ધ્યાનની અંદર વિક્ષેપ થાય. છતાં તેઓ આવવા માટે આગ્રહ રહીને કહે છે, જો તમે એમને સાથે નહીં લઈ જાઓ તો અમે જાહેર કરી દઈશું કે આ શિવજી છે. જો આગળ મેં કહ્યું હતું કે મંદિર દર્શન કરવા જઈએ તો કોઈનો સંગાત નહીં કરવાનો, એકલા જ જવાનું. કારણ કે જો સાથે હશે તો ચર્ચાઓ થશે અને ભજનમાં ભંગ થશે. તો શિવજી સાધુ વિશે ગોકુળમાં ભગવાનના દર્શન કરવા માટે આવે છે. તમે જ્યારે સત્સંગ કરો, કથા કીર્તન કરો, ત્યારે અનેક ભક્તો ભેગા થાય છે. તમે ધ્યાન કરો, સેવા કરો, દર્શન કરો, ત્યારે કોઈનો સંગ સારો નથી. આવો સંગ કંઈક અંશ વિક્ષેપ કરે છે. દર્શન કરવા જાઓ ત્યારે બને ત્યાં સુધી એકલા જ જવાનું, કોઈને સાથે ન લઈ જવાનું. જો સાથે હશે તો રસ્તામાં વાતો બહુ થશે અને હરિનું ભજન છૂટી જશે. અને દર્શન કરવા જાઓ એટલે મૌન રાખવાનું છે. તો પરમાત્માનું નામ સ્મરણ કરતા કરતા મંદિરે જવાનું છે. મા યશોદાનો નિયમ છે કે રોજ સાધુ બ્રાહ્મણોને ભિક્ષા આપી. શિવજી સાધુ વેશ અહીંયા આવ્યા છે. દાસી શિવજી પાસે આવીને કહે છે, મહારાજ આ ભિક્ષા મોકલાવી છે.